અંકલેશ્વર શહેરમાં રહેતી 14 વર્ષીય યુવતીને તેની માતાએ ઠપકો આપતા તે ઘરેથી રિસાઈને તેની બહેનપણીના ત્યાં જતી રહેતા અને ત્યારબાદ ગુમ થતા તેના ગુમ થયા અંગેની અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। 2 દિવસ બાદ તે ઘરે પરત ફરતા ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવી હતી, જેમાં તે બર્થડે પાર્ટીમાં ગઈ હોય ત્યાં તેને દારૂનો નશા કરાવીને 5 જેટલા ઈસમોએ તેની સાથે શારીરિક અડપલા કરવા ઉપરાંત દુષ્કર્મ આચર્યો હોવાની શંકા તેણે વ્યક્ત કરતા પોલીસે ગણતરીના સમયમાં 5 જેટલા ઈસમોની અટકાયત કરી તપાસ શરૂ કરી છે। અંકલેશ્વરની 14 વર્ષીય સગીરા 2 દિવસ પહેલા લાપતા બન્યા બાદ તે મળી આવતા તેના નિવેદનથી ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવી છે। મિત્રની બર્થડે પાર્ટીમાં ગયેલી સગીરાને દારૂનો નશા કરાવ્યા બાદ તે સૂઈ જતા તેની સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હોવાની તેમજ તેની સાથે દુષ્કર્મ થયું હોવાની શંકા તેણે વ્યક્ત કરી છે, જેને લઈને પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે 5 જેટલા યુવાનોની અટકાયત કરી સમગ્ર મુદ્દે તપાસનો દોર શરૂ કર્યો છે। મેડિકલ પરીક્ષણ બાદ આ અંગેની સાચી હકીકત બહાર આવી શકે તેમ છે। નશો ઉતર્યા બાદ ઘરે પહોંચેલી સગીરાએ હકીકત જણાવતા પરિવારજનો પોલીસ મથકે દોડી આવ્યા હતા અને તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીઓ ફરાર થાય તે પહેલા તમામ 5 આરોપીઓની અટકાયત કરી સમગ્ર મુદ્દે તપાસનો દોર શરૂ કર્યો છે। હાલ આરોપીઓ વિરુદ્ધ અપહરણ તેમજ પોસ્કો એક્ટ હેઠળની કલમ દાખલ કરવામાં આવી છે। જો કે રિપોર્ટ આવ્યા બાદ જો દુષ્કર્મ આચરવામાં આવ્યું હશે તો તેની કલમ પણ ઉમેરવામાં આવશે તેમ અધિકારીઓ જણાવ્યું છે। અંકલેશ્વર શહેરમાં દિવાળીના સમયે એક ઘટના બનવા પામી હતી, જેમાં અંકલેશ્વરની 14 વર્ષીય સગીરા ગુમ થઈ હતી, જે અંગે પરિવારજનોએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જો કે પોલીસે તપાસ શરૂ કરી હતી, જ્યારે સગીરા ઘરે આવી જતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં તે મિત્રની બર્થડે પાર્ટીમાં ગઈ હોય ત્યાં સગીરાને દારૂનો નશો કરાવ્યા બાદ તે સૂઈ જતા તેની સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હોય તેમજ તેની સાથે દુષ્કર્મ થયું હોવાની શંકા તેણે વ્યક્ત કરતા આ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે। ઘટનાની મળતી વિગતો પ્રમાણે અંકલેશ્વર પંથકમાં રહેતી એક સગીરાને તેની માતાએ ઠપકો આપતા તે ઘરેથી ભાગીને બેનપણીના ત્યાં ગઈ હતી। પુત્રી લાપતા બનતા તેની માતાએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી, જે દરમિયાન એકાએક સગીરા ઘરે પરત આવી ગઈ હતી, જેમાં પોલીસે પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો હતો। સગીરાએ જણાવ્યું હતું કે તે તેની બેનપણીના સાથે એક મિત્રની બર્થડે પાર્ટીમાં ગઈ હતી। મિત્રના ઘરે કોઈ ના હોય ત્યાં જ 2 સગીરા તેમજ 5 યુવાનોએ બર્થડે પાર્ટી ઉજવી હતી। બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ પણ જામી હતી, જેમાં પાર્ટીમાં તેઓએ દારૂનો નશો કરતા બંને સગીરાઓએ ઘરે પરત જવાનું ટાળી ત્યાં જ રોકાઈ ગઈ હતી, જે બાદ તેઓ ચિક્કાર દારૂ પીધા બાદ સૂઈ ગઈ હતી। સવારે બંને સગીરાઓની બાજુમાં તેમના મિત્રો સૂતેલા હોય સગીરાને તેની સાથે દુષ્કર્મ થયું હોવાની શંકા ગઈ હતી। ઘટનાને પગલે તે ઘરે આવી હતી અને ઘરે આવીને તેણે સમગ્ર ઘટના પરિવારજનોને જણાવતા પરિવારજનોએ પોલીસ મથકે ગયા હતા, ત્યારબાદ તેઓએ પ્રાથમિક તબક્કે ફરિયાદ નોંધાવી છે। પોલીસે પ્રાથમિક તબક્કે પોસ્કો તેમજ અપહરણની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે। જો કે સગીરાની કેફિયતના આધારે તરુણ તેમજ સગીરાનું મેડિકલ પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે, જેના રિપોર્ટ આવ્યા બાદ તેની સાથે દુષ્કર્મ થયું હોય તો તેની કલમ ઉમેરી તે આધારે આગળની તપાસ કરાશે તેમ તપાસ અધિકારીએ જણાવ્યું હતું। અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 17ના રોજ 14 વર્ષ 11 મહિનાની એક છોકરી ગુમ થયેલ, જેની ફરિયાદ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ। આ છોકરી મળી આવતા તેના દ્વારા જણાવવામાં આવેલ છે કે તે તેના કોઈ મિત્રની બર્થડે પાર્ટીમાં ગયા આવેલ એ અને બર્થડે પાર્ટીમાં અન્ય બીજા 4 છોકરાઓ પણ આવેલ। 5 છોકરાઓ દ્વારા તેને કોઈ કેફી પીણું પીવડાવવામાં આવેલ, જે મુજબની હાલમાં ફરિયાદ લેવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ છે। અને છોકરી દ્વારા જે નામો આપવામાં આવેલ છે 5 છોકરાઓના, તેમની હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ હસ્તગત કરી કોવિડ ટેસ્ટની કાર્યવાહી કરવામાં આવેલ છે અને એમની અટક પણ કરવામાં આવેલ છે। આગળ તપાસમાં હાલમાં ચાલુ છે।